नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। સ્નેહી સ્વજનો, જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય અખંડ સૌભાગ્યવતી રશ્મિબેન મહેશભાઈ ઠાકર, ઉંમર વર્ષ 64, ગામ રાજુલા, હાલ ગોરેગાંવ. તેઓ ભાદરવા સુદ પૂનમ તારીખ 7 સપ્ટેમ્બર 2025 રવિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. સાસુ સસરા સ્વર્ગીય ત્રિવેણીબેન જેઠાલાલ ઠાકર, માતા પિતા સ્વર્ગીય કાંતાબેન મૂળજીભાઈ ઓઝા, રામપરા, મુંબઈ. પતિ મહેશભાઈ જેઠાલાલ ઠાકર, પુત્ર ચિરાગભાઈ, જેઠ જેઠાણી સુરેશભાઈ તથા અન્નપૂર્ણાબેન અને દેર દેરાણી પ્રકાશભાઈ અને ગીતાબેન. નણંદો જયાબેન ભટ્ટ, સ્વર્ગીય મંજુલાબેન ઓઝા તથા ભાનુમતીબેન ઓઝા. પુત્રી જમાઈ ચાંદનીબેન અમરભાઈ મણિયાર, મેઘનાબેન ગોકુલભાઈ ધરન. ભાઈ ભાભી યોગેશભાઈ અને ઉષાબેન ઓઝા. બહેન બનેવી આશાબેન મહેશભાઈ ભટ્ટ. દાદા દાદી સ્વર્ગીય લક્ષ્મીમાં ભીખાભાઈ ઓઝા અને નાના નાની સ્વર્ગીય ઓતમબેન નરભેરામ વોરા. આવો આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભા દ્વારા સદગતને શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરીએ અને કુટુંબને દિલસોજી વ્યક્ત કરીએ. શિવજી એટલે વ્યાપક બ્રહ્મ, નિરાકાર, ઓમકારના કારણરૂપ, દયાળુ, ગુણોના ભંડાર અને સંસારથી પર. હિમગીરી સમાન શ્વેત વર્ણવાળા, ગંભીર સ્વભાવવાળા, જ્ઞાનરૂપી ગંગાને મસ્તકમાં ધારણ કરવાવાળા અને સદાય કલ્યાણકારી એવા શિવજીને પણ આપણે વંદન કરીએ. સરસ મજાનું રુદ્રાષ્ટકમ છે, તુલસીદાસજી દ્વારા રચિત. તુલસીદાસજીએ આખી રામાયણ તો રચી જ છે, પણ સાથે સાથે આવા ઘણા સુંદર સ્તોત્રો પણ રજૂ કર્યા છે. આપણા ભાઈશ્રી દ્વારા ગવાયેલ શિવમાલા આજે ઘેર ઘેર લોકપ્રિય થયેલ છે અને એમનું જ રુદ્રાષ્ટકમ અત્રે હું પ્રસ્તુત કરું છું.
मृगाधीश चर्माम्बरं मूण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि नमामि शमीशां निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम्। प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परमेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशं त्रयशूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानी पतिं भावगम्यं नमामि शमीशां निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम्। कलातीतकल्याणकल्पान्तहारि सदा सज्जनानन्ददाता पुरारि चिदानन्दसन्दाहारि प्रसीद प्रसीद प्रभो मन्मथारि दयावत् उमानाथ आधारवन्दं भजे भीमलोके परे वानराणां न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं नमामि शमीशां निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम्। न जानामि योगं जपं दैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्मदुःखोदतातप्यमानं प्रभो पाहि आपन्नमामि शम्भो नमामि शमीशां निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम्। रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ये पठन्ति नरा भक्त्या तेषां प्रसीदति। इति श्री गोस्वामी तुलसीदास कृत श्री रुद्राष्टकं सम्पूर्णम्। સમગ્ર જીવન દરમિયાન જીવ જુદા જુદા પ્રલોભન તરફ આકર્ષાય છે, પણ અંદરનો આત્મા સતત ચેતવે છે કે જે એક સાચા મિત્ર અને માર્ગદર્શકનો રોલ ભજવે છે. જે મન આખી જિંદગી જેની ઉપેક્ષા કરે છે, પણ જ્યારે એનો સાચો ભેરુ અંતરાત્મા દેહ છોડીને પરમ તેજ તરફ ચાલી નીકળે છે, ત્યારે તન મન અને બંનેના ભોગવિલાસમાં સહભાગી ઇન્દ્રિયો બધું જ સ્થૂળ કે નકામું થઈ જાય છે. જીવનની મુશ્કેલ પળોમાં રાહ બતાવનાર પથ પ્રદર્શક સ્થૂળ શરીરે વિદાય લે છે,
ત્યારે જે શૂન્યવકાશ સર્જાય છે એને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. માર્ગ ચીંધનાર એવા ભૌમિયાની ગેરહાજરીમાં સર્જાતા ભાવ જગતને બખૂબીથી અહીં વ્યક્ત કર્યું છે અવિનાશભાઈ વ્યાસે. તો આવો સાંભળીએ એક હૃદયસ્પર્શી પદ. ભીતરનું ભેરું મારો આત્મો ખોવાયો ને, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો. હે વાટે જનારા કોઈને છળ્યો હોય તો કહેજો. ભીતરનું ભેરું મારો આત્મો ખોવાયો ને, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો. હે વાટે જનારા કોઈને ચર્યો હોય તો કહેજો.
છૂટવાયો ને મારા રે મનડાના વનનો મોરલો છૂટવાયો હે આઘેરોટ હુંકતો કોઈએ સુણ્યો હોય તો કેજો મારા રે મનડાના વનનો મોરલો છૂટવાયો હે આઘેરોટ હુંકતો કોઈએ સુણ્યો હોય તો કેજો ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો ને માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો હે વાટે જનારા કોઈને જડ્યો હોય તો કેજો ભાળ્યો હોય તો કેજો દીઠો હોય તો કેજો હે સુણો હોય તો કેજો. ભગવાન માણસને આ પૃથ્વી પર મોકલે છે ત્યારે આ જીવ શિવને કહીને આવે છે કે હું તને ક્યારેય નહીં ભૂલું. પણ દુનિયામાં આવ્યા પછી તે અહીંના રાચરચીલામાં અને મોહ માયા લોભના બંધનમાં ફસાઈને પરમાત્માને ભૂલીને અને ખોટા કુકર્મો કરીને આપણા શરીરરૂપી ચાદરને મેલી કરી નાખે છે અને પછી પ્રભુને કહે છે કે मैली चादर ओढ़ के कैसे द्वार तिहारे आऊं, हे पावन परमेश्वर मेरे मन ही मन शर्माऊं. मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे
મા માટે કહેવાય છે કે મા એ હારે ત્યારે પણ વિજેતા હોય છે, કેમ કે મા પ્રણયની પ્રણેતા હોય છે. નેતૃત્વ નહીં, એને માતૃત્વ જોઈએ. મા જનનેતા નહીં, મા જનેતા હોય છે. માની ગેરહાજરી થતાં જ તેની હાજરીની તલબ વધી જાય છે. એની દરેક વાત યાદ આવે છે. વાર્તા કહેતી હતી હમણાં જ, માં તું ક્યાં ગઈ? ગઈકાલ સુધી તો તું હતી અને આજ માં તું ક્યાં ગઈ? ખોળું આખું દિલાસાનું અડીખમ ના રહ્યું. ગામ આખું થઈ ગયું તારા જ, માં તું ક્યાં ગઈ? મીઠા હાલરડા સૂણી જોકે ચડી ગઈ તી હું હમણાં જ જરા. હાથમાંથી આંગળી સરતા જ, માં તું ક્યાં ગઈ? माँ तारी ममता केवी रूड़ी छे અમારા જીવનની મોંઘી મૂડી છે. માँ તારી મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોંઘી વરસ્યા કરે છે તું અમૃત બનીને, એવી મીઠી મારી તું અમને મળે છે. મા તારી મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોંઘી મૂડી છે. ના દીઠો તડકો ના રાત દીઠી પીડા બધી તે તો એકલી બેઠી. ના દીઠો તડકો ના રાત દીઠી પીડા બધી તે તો તડકામાં છાયો બનીને, એવી મીઠી મારી અમને મળે છે. મા તારી મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોંઘી મૂડી છે. ના કાંઈ માગ્યું ના કાંઈ લીધું, મારી સદા તે તો સૌને છે દીધું. ના કાંઈ માગ્યું ના કાંઈ લીધું, મારી સદા તે તો સૌને છે દીધું. બેઠી
કેવી હશે વીરડી એને કહીશ મારી માળીની જેવી. કોઈ જો પૂછે કે કેવી હશે વીરડી એને કહીશ મારી માળીની જેવી. તરસ્યાની જેને તરસ બુજાવી એવી મીઠી માળી તો અમને મળી છે. માતા રે મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોઘી મૂડી છે. રસ્તે મળે જો પ્રભુ માને આજે બાંધીશ વચને એને માળી કાજે. રસ્તે મળે જો પ્રભુ માને આજે બાંધીશ વચને એને માળી કાજે. જન્મો જન્મ મારી માળી મને દેજે એવી મીઠી માળી અમને મળી છે. માતારી મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોઘી મૂડી છે. વરસ્યા કરે છે તું અમૃત બનીને એવી મીઠી માળી તું અમને મળી છે. એવી મીઠી માળી તું અમને મળી છે. હવે જોઈએ રશ્મિબેન મહેશભાઈ ઠાકરના પારિવારિક સંભારણાઓ.
जाने है वो कौन नगरिया, आए जाए खत ना खबरिया. એવી કઈ જગ્યા હશે કે જ્યાં માણસ એકવાર જાય પછી આપણે એને કોઈ ચિઠ્ઠી કે કોઈ સંદેશ લખી શકતા નથી. चिट्ठी न कोई संदेश हो, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. इस दिल पे लगा के थे, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. एक राह भरी होगी, हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. इस दिल पे लगा के थे, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. हर चीज पे अस्तों से लिखा है तुम्हारा नाम. ये रस्ते घर गलियां तुम्हें कर ना सके सलाम. हाय दिल में रह गई बात, जल्दी से छुड़ा कर हाथ, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. इस दिल को लगा के थे, जाने वो कौन सा देश जहाँ तुम चले गए.
रहा है प्यार, हम कैसे करें इकरार कि हाँ तुम चले गए, कि हाँ तुम चले गए, कि हाँ तुम चले गए। આજના આ કોરોનાના કપરા કાળમાં આવો આપણે તુષાર શુક્લનું રચિત આ રચના દ્વારા હનુમાનજીને વિનંતી કરીએ. બહાર કાળી રાત ઉતરી, ભીતર એકલો જાગું, તારી પાસે ના માંગું તો કોની પાસે માંગું. જેની સામે જોઉં દેતા લાચારીની આણ, પ્રાણવાયુને ઝંખે લોકો, આકુળ વ્યાકુળ પ્રાણ. પવનપુત્ર તું સાંભળે છે ને, તને પડે આ લાગુ, તારી પાસે ના માંગું તો કોની પાસે માંગું. જાણ તો સૌને થઈ, સંજીવની ઔષધ રક્ષા કરશે, કિંતુ કેવળ તું જ લાવીને પ્રભુની પીડા હરશે. મહાબલી તને કરું પ્રાર્થના, નથી આ કોઈ ત્રાગું, તું જ કહે આ આપત્તિમાં કોની પાસે માંગું. સહનશક્તિની હદવી તે છે, ભક્તિ શરણું એક, પીડાથી મુક્તિ ઝંખે છે જીવ અહીં પ્રત્યેક. એક ભરોસો લઈ ઊભો છું, છોને યાચક લાગું, તારી પાસે ના માંગું તો કોની પાસે માંગું. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार, बरनौ रघुवर बिमल जश जो दायक फल चार. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर. रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी. कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा. हाथ वज्र और ध्वजा बिराजे, कांधे मूंज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया, राम रखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए. रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. सहस्र बदन तुम्हरो यश गावे, अस कहि श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा. यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते. तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाए राजपद दीन्हा. तुम्हरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. जुग सहस्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानु. प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाहि. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे तेते. राम दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे. सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना. आपन तेज सम्हारो आपे, तीनों लोक हाकते कापे. भूत पिशाच निकट नहीं आवे,
महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट ते हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारों जुग पर ताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नौ निधि के दाता, असबर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करे, संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलबीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जो शत बार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा, तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय महडेरा, पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप, राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। હવે અંજલિ ગીત ગાઈએ છીએ અને આપ સર્વને વિનંતી છે કે અંજલિ ગીતની ચોથી લાઈન બધા સાથે ગાજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરીજે કુળમાએ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંતતિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો.
મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી. દ્યો દેહ દુર્લભ માનવીનું ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માની શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માની ચીર શાંતિ આપજો. પરમાત્મા એ આત્માની પરમ શાંતિ આપજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ એટલે કે વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આવો આપણે 15મા અધ્યાયનું પણ પઠન કરીએ. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. अधश्चोद्रं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला. अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके. न रूपमस्ये हततोपलभ्यते नान्तो न चार्दी न च सम्प्रतिष्ठा. अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत् परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूय. तामेव चाद्यं पुरुषां प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणे. निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा. द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञे गच्छन्तमूढा पदमव्ययं तत्. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक. यद्गत्वा न निवर्तन्ते तद्धामं परमं मम. ममैवांशो जीवलोके जीवभूतः सनातनः. मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति. शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर. गृहीत्वैतानि संयान्ति वायुर्गन्धानि वाशयात्. श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं. विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा. यतन्तो योगिनश्चैनं पश्यन्तात्मन्यवस्थितं. यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसा. यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं. यच्चन्द्रामसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकं. गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा. पुष्णामि चौषधि सर्वः सोमो भूत्वा रसात्मकः. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः. प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृति
अच्युतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तम यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रं मिदं मुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमानस्य कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगनामनो 15. श्रीकृष्णार्पणमस्तु. હવે જોઈએ સ્વર્ગીય રશ્મિબેન મહેશભાઈ ઠાકરના અવસાન નિમિત્તે આવેલા પરિવારજનો અને મિત્રજનોના સંદેશાઓ. હે પરમ કૃપાળુ પરમાત્મા, મારા ભાભીનું દુઃખદ અવસાન થયું છે, તો ઈશ્વર તેના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એવરીવન, જય શ્રી કૃષ્ણ. રશ્મિબેન, તમારા આત્માને શાંતિ મળે એવી જ અમારી પ્રાર્થના, અને ઓલ ઠાકર ફેમિલીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. ઓમ શાંતિ શાંતિ. Jai Shri Krishna, we are fondly remembering Rashmi Kaki for her kindness, her fun and soft nature, and we cherish the time we got to spend with her, and we are sending you all our love and our praise. Jai Shri Krishna. I think my best memory with her was definitely when we played Ludo in Bombay. I would always lose. Yeah, that is true. It was fun and we miss her very much. Johnny, Mahesh Kaka, everyone, sending our deepest condolences, and if there's anything that we can do and provide, please let us know. Jai Shri Krishna. આત્મીય મહેશ, ચાંદની, મેઘુ અને ચિરાગ, હું રાજુ અને રેણુ યુએસએ હોવાથી આપણા ઘરમાં આવી પડેલ મોટા દુઃખના સહભાગી થઈ નથી શક્યા, એનો અફસોસ રહેશે. રશ્મિનું સ્વર્ગવાસી થયાનું સાંભળીને અમને થયું કે અમારા જીવનમાંથી કંઈક ઓછું થઈ ગયું છે. The departed soul was a fighter. She fought with grace, dignity, and a smiling face till her last breath. Forever you will remain in our hearts. Rashmi, तेरे जैसा यार कहाँ ऐसा याराना, याद करेगी दुनिया हमारी दोस्ती का अफसाना. પરમાત્મા દેવગંતના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. નમસ્તે, હું પૂર્ણેન્દુ મહેશ વૈદ્ય જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકાથી બોલું છું. રશ્મિ મહેશ ઠાકરને અમારા તરફથી શ્રદ્ધાંજલિ. નમસ્તે. It's very shocking news to know that Rashmi ji, a very charming member of our family, is no more with us. Mahesh, our deepest condolences to you and family. We will surely miss her. Rashmi had always been a very, very devoted wife to her husband Mahesh and a very loving mother to her children Chandni, Meghna and Chirag. May the very beautiful memories of Rashmi give them all the comfort and keep them going through the rest of the days. This is Narendra and Ragini from Salala, a very oldest friends of Mahesh and Rashmi ji. May her soul rest in peace. Om Shanti. Om Shanti. Hello, I am Shailesh Shah from Atlanta, Georgia. I am sorry to hear Mahesh about Rashmi passing. She was such a wonderful person and I know her how much she meant to you. I have so many fond memory of Rashmi. I am going to miss her deeply. Thank you. Thank you very much for your kindness, support, condolences, and presence as we remembered my dear mother-in-law, Rashmi Thakur. હવે મહેશભાઈ જેઠાભાઈ ઠાકર આભાર પ્રગટ કરશે.
જય કનકાઈ, જય શ્રી કૃષ્ણ. ઠાકર પરિવાર રાજુલા ગોરેગાંવ તરફથી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના સભામાં હાજરી આપનાર દરેક જ્ઞાતિબંધુનો અમે આભાર માનીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વર્ગીય રશ્મિબેન મહેશભાઈ ઠાકરના અવસાન નિમિત્તે 9મા તથા દશાની પ્રથા બંધ રાખવામાં આવેલ છે તથા તેમની ઉત્તરક્રિયા તીર્થસ્થાને રાખેલ છે તેની નોંધ લેવી. સ્વર્ગીય રશ્મિબેન મહેશભાઈ ઠાકર, ઉંમર વર્ષ 64. તેઓ તારીખ 7 સપ્ટેમ્બર 2025ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભાના પ્રવક્તા હતા વર્ષા રાજગોર અને ભક્તિ સંગીત રજૂ કર્યું વર્ષા રાજગોર, યોગેશ રાજગોર, જયશ્રી જોશી અને કેતન ઠાકર. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીર્યમામૃતા. હવે આપણે 1 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેને જય શ્રી કૃષ્ણ.